રોજા તો આખો દિવસ કામ કર્યું, રોજા પછી કોઈએ ખાધું નથી અને ખાલી શરબત પીને પાછું કામે લઈ ગયા. રાતના 2-2:30 વાગે ઘરે આવ્યા તો પાછળથી બીજા ચોર લોકો અંદરથી વસ્તુ અમુક લઈને વયા ગયા, દરવાજા સીડિયું બધું કાઢીને વયા ગયા. 60 વર્ષથી મારા સસરાનું મકાન, એમાં અમે 5 ફેમિલી રહેતા. અમને આપીને લઈ લીધું અમારું મકાન. સરઠી વાડીમાં નામ આવ્યું તે 5 ફેમિલીમાં એક આપીને પાછું લઈ લીધું. અમને કે તમારું રિજેક્ટ થઈ ગયું છે. એમાં છોકરા રહેવા ગયા છે, અમે ક્યાં જાય, ઘરનું માળા નથી, નાના નાના બચ્ચા. કેમ અમે બનાવ્યા છે, અમારી મન સમજે. એટલી વિનંતી છે અમને, કોઈ પણ આમાંથી બીજાને પણ આપો. આશરા વગરના કરી દીધા. અત્યારે રોડ ઉપર રિક્ષા પેલી સવાર સામાનની કે કોઈ રેવાય નથી આપતું, મકાની નથી કે. અમે ઘરમાં 2 ફેમિલી છે, એમાં 5 દીકરા ઉપર નોખા, 2 ના દેર રીસ, મારા દેર નો છોકરો રીસ. અત્યારે ભાડે મકાન ગોતો તો કેટલું ભાડું કહે છે? 10,000 છે. 10,000 ના મારા દેરે રાખ્યું મકાન. હજી અત્યારે અડધો સામાન રોડ ઉપર પડ્યો છે. અને તમારી કમાણી કાઈ નથી. મારે ઘરનું માણસ રિક્ષા લાવે છે, રિક્ષાવાળા છે, રિક્ષા લાવે છે. મને આપીને મારું મકાન રિજેક્ટ કર્યું. અમને રૂડાવાળાનું આવ્યું હતું બરાબર, મારા નામનું. એમાં મારો છોકરો વયો ગયો છે. અત્યારે અમે મા દીકરા 2 ઉપર નીચે રહીશી. બાજુમાં મારા દેર છે, દીકરો છે, એને કોઈને નથી આવ્યા. ફોર્મ બધાયના ભર્યા છે, બધાયને કે છે લાગશે, કોઈને લાગ્યા નથી. આપીને રિજેક્ટ કરી નાખ્યું છે અમારું મકાન. અમને આપે જે હતું એ મારા દીકરો છે તો એ તો ઈ ન્યા રહે છે, અમે બીજા ક્યાં જાય?